ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધીના પલીતા. તો દૂધીના પલીતા બનાવવા માટે આ આપણે અડધી દૂધી લીધી છે અને થોડોક આપણે ચણાનો લોટ છે, 1-1.5 ચમચી જેટલો, લાલ મરચું થોડુંક અને ધાણા જીરું, હળદર અને મીઠું અને થોડુંક આપણે તેલ છે. તો પહેલાં આપણે આ દૂધીને આપણે છાલ કાઢી અને એના ગોળ ગોળ પલીતા બનાવી લેવું. તો અડધી દૂધી મેં પહેલાં વાપરેલી છે, તો બીજી આપણે વાપરશું આ રીતની. તો આ રીતે આપણે છાલ કાઢી નાખીશું બધી દૂધીમાંથી. તો આપણે છાલ કાઢી લીધી છે દૂધીની, તો આના આપણે પલીતા બનાવી લેવું. તો આ રીતે એને આપણે ગોળ કાપી લેવું, મીડિયમ, બહુ જાડા નહીં બહુ પાતળાય નહીં એવા, આ રીતના. તો દૂધી એકદમ કૂણી હોય એવી લેવાની, બી બહુ જાડા બી હોય એવી નહીં લેવાની એમ. તો બધાય આ રીતે આપણે બનાવી લેવું. તો આપણે બધાય આ રીતે બનાવી લીધા. તો આમાં હવે મસાલો છાંટશું. તો મીઠું છાંટી દેવું આ રીતે, અને હળદર, એ ધાણા જીરું, તો બધો મસાલો આમાં છાંટી દેવાનો, અને લાલ મરચું. આ રીતે બે બાજુ આપણે મસાલો એકદમ થઈ જવો જોઈએ. તો હવે આમાં આપણે ચણાનો લોટ છાંટી દેવું. તો આ રીતે બધામાં લાગી જાય એ રીતે આપણે છાંટી દેવું. મિક્સ કરી લેવાનું હાથથી. ટેસ્ટ પ્રમાણે બધો મસાલો છાંટી દેવાનો. આ રીતે મિક્સ કરી લેવાનું બધામાં. તો દૂધીમાં પાણીનો ભાગ હોય એટલે આમાં આરામથી મસાલો બધો ચોંટી જાય આ રીતના. તો બધો મસાલો આ રીતે કરી લેવાનો. તો હવે એને આપણે તવી ઉપર શેકવાનું છે. તો આ ગેસ ચાલુ કરી દેવું, તવીને થોડીક ગરમ થવા દેવું. તો આપણે કઢાઈ ગરમ થઈ ગઈ છે, એમાં આપણે થોડુંક તેલ આ રીતે લગાવશું. આ રીતે ફેલાઈ લેવું તેલ. આમાં આપણે ગોઠવી દેવું, જેટલા એકવારમાં આવે એટલા. અને આપણે શેકાવા દેવું. ગેસ થોડુંક ધીમો કરી દેવું ને શેકાવા દેવું. એક બાજુ શેકાઈ જાય એટલે એને ફેરવી લેવું. તો આને આપણે એકવાર ફેરવીને જોઈ લેવું. આ રીતે એકવાર પાકી જાય એક સાઈડ એટલે ફેરવી નાખવાનું. મસ્ત લાગે ખાવામાં. નોર્મલી આપણે રીંગણાના પલીતા બનાવતા હોય, પણ આ રીતે તમે દૂધીના બનાવી શકો એમ. સરસ લાગે ખાવામાં. તો બીજી બાજુ આપણે એ જ રીતે પકાવી લેવું. આ રીતના થઈ જાય એવા. તો આને આપણે બીજી બાજુ આ જ રીતે પકાવી લીધા. જો
બે બાજુ એકદમ સરસ થઈ ગયા ને દૂધી એકદમ સરસ પાકી ગઈ ને થોડાક જ તેલમાં એકદમ સરસ થઈ જાય છે. તો આને આપણે કાઢી લેવું. તો પ્લેટમાં જ આપણે કાઢી લેવું. બીજા આપણી જ રીતે બનાવી લે હું. તો તૈયાર છે આપણા દૂધીના પલીતા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ દૂધીના પલીતા.